યો વોટ્સઅપ ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા ચકાચક બ્લોગમાં. અને આજે આપણે જવાના છીએ જામનગર પહેલા, અને પછી જવાના છીએ દ્વારકા. એટલે આજનું રાત્રિ રોકાણ રહેશે જામનગરમાં. અને અમારે જો ગાડી તૈયાર થઈ ગઈ છે. આપણે બધું સ્પીકર બીકર એકદમ ચકાચક લગાડી દીધું છે. હવે આપણે એને મિહિતભાઈ આવી ગયો છે. જો એ દોડતો નહીં હમણાં પડી જાય, દોડાય નહીં. અને હે ને મલ્હાર અત્યારે હે ને શૂટિંગ કરતો તો એ આવી રહ્યો ભેગો જ છે. અને ન્યાસા બહુ તોફાન જ કરતી હોય આખો દી, તમને ખબર જ છે. હજી તોફાન જ કરશે. ક્યાં જવું છે? હા, તો આપણે આગળ હે ને જય જલારામ લખાઈ નાખ્યું છે. હા, એટલે એવું બધું થોડુંક લખી નાખ્યું છે. અને આજે થોડુંક લેટ થઈ ગયું નીકળવામાં. એમાં હું આ કટારિયાવાળા રહ્યા ને, શોરૂમ વાળા કટારિયા, ત્યાં આમ સર્વિસ કરવા ગાડી દીધી. અને અમને એ કીધું હતું કે હે 4:30-5 વાગે અમે ગાડી મૂકી જાઓ, એટલે તમે એના હિસાબ ઉપર હાલતા હોય ને ત્યાં તો એ હાથ વગાડ નાખે. બધા ઓલા કહે ને એક્સિલન્ટ ને પોર ને આમાં પોર જ આવી. હા, ઓલું એમાં રિવ્યુ આપવાનું હોય ને, પુઅર ને એક્સિલન્ટ ને, એમાં આપણે તો બધામાં પુઅર જ આપી દેવાનું. કેમ કે યાર સમયની કઈ કિંમત તો હોય ને, સમજે નહીં માણસો. હા, એ શું ને એટલે જ આપણો દેશ આગળ નથી. હા, સાચું કીધું. હવે ને 2-3 દી પછી એટલે બધા ઘરે રહેજો. અને તો હે ને મિહિત હે ને જોઈ લીધું કે હે ને લોકડાઉન પડવાનું તો એટલે મિહિત એને બધાને એમ જ કે હવે ઘરે રહેજો. અને કૃપા કરીને ગેસના બાટલા હટ કોઈ રોતા નહીં. ગેસના બાટલાની ચિંતા ન કરો, આપણે તો ફૂલ સ્ટોક પડ્યો ઇન્ડિયામાં, ફૂલ સ્ટોક પડ્યો. કાંઈ જરૂર પણ આપણે તો ટકની દુકાન છે ને આપણી પાસે નહીં, ઇન્ડિયા પાસે. હા, તો ઈરાનને મોરો દઈ દેવાય. હા, એટલે હવે અમે અંદર જઈને જ મળી. બોર્ડર 2 નું ઓલું પિક્ચર નતું, એના લડાઈ કરવાનું મોરે. આ એક રમકડું રાખું છો દિત્યા, હું લઈ જાઉં ને રાજકોટ લઈ જાઉં ને. હા, લઈ જઈશું રાજકોટ. અરે હા લઈ જાઉં છું હમણાં. કાલે લઈ જાજો કે નહીં અત્યારે લઈ જાય થોડાક લઈ જવાનું. પણ બીજા લઈ જાય. અને આશા ઢીંગલી લઈ જા. તો જો ગાઈસ, હવે અમે જમવાનું બધું બતાવી લીધું છે ને હાલવા આવી ગયા છીએ નીચે. જો આ રહ્યો માધવ ને મીન. અને સામે મિત્રો કેમ છો? તો આજે અમે નીચે ઉતરી ગયા છીએ જામનગર થી દ્વારકા. અને અહીંયા અમને જો પોલીસ વાળાએ પકડી લીધા હે. ઓલો ગદનો ફ્રી ડ્રેસ માં હે ને તોય અમને પકડી લીધો. ઓલો ગદનો જો ફ્રી ડ્રેસ માં હે ને, અમે રોંગ સાઈડ ના ફ્રી ડ્રેસ માં હે ને તો થોડી કઈ પકડી હગે, તો અમને પકડી લીધો હે. અને મલ્હાર તો ઈ લોકો ગદની ના ઓલો ફ્રી ડ્રેસ માં આપણને રોકે. હા, તોય રોકે છે. અને પછી એનો કઈક સાહેબ આવ્યો ને એ હવે રોંગ સાઈડ માં આવ્યા હતા, તો જરાક મેમો ને એવું બધું ફાડતા હોય ને. હવે પૈસા દેવા પડે, પૈસા વગર તો જિંદગી નો હાલે એ લોકોની. ઈ તો વાત હે, પૈસા નીચે શું રાખો. કરે છે હવે? નીકળતા હતા દ્વારકા ના જો અને માર તો આવાજ નતો. અડધી કલાક ખરાબ કરી નાખી અમારી. એટલે પૈસા ન હોય મોબાઈલ. હાલતા રસ્તે. તો પહોંચી ગયા આપણે રિલાયન્સ છે. અને આવી ગયા ધીરુભાઈ. જો બે આંગળી વાર મોલ હારો તારું એને અહીંયા ફોટો સાપર આવી ગયો. સાપર નહીં, રિલાયન્સ આવી ગયા. એમ ના પણ સાપર ગામ આવ્યું. એવું હોય? હા, જામનગર હે હવે. જામનગર નથી, રિલાયન્સ કે દૂરનું આવી. અને અહીંયા કઈક લખ્યું હોય એવું. MRS ને બધું લખ્યું હોય. 930 હે વળી અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી થઈ જાય તો મારે શું કર? એ તો મને નથી ખબર. તમે સમજાવી દો. પહોંચી ગયા હતા દ્વારકા ને હવે જઈએ ને મામાની દુકાન. પહોંચી ગયા હતા હેન્ડવોશ કરવા. હેન્ડવોશ
પહોંચી ગયા હતા ડોઝ કરવા. અમે તો પહોંચી ગઈ એટલે દ્વારકા ને એટલે અમે જમી કરીને ને હવે બહાર જઈએ. એટલે બહારે જઈએ ને હવે નીકળીએ ગેટની બહાર ને બધું પતાવીને પછી નીકળીએ. એસકે ભાઈ મળી ગયા છે એસકે ભાઈ. કેમ છો એસકે ભાઈ? કોંગ્રેચ્યુલેશન, તમને એવું કોચિંગનો વિડીયો અમારું રાજકોટ. તમને અમે મળ્યા હતા આપણે મેહુલભાઈ અને એની શોપ ખોલી ને અમે નીકળી ગયા હોટલની બહાર જમી કરીને અને મળી ગયા હતા હોટલમાં એસકે ભાઈ. મજા આવી ગઈ જોઈને. અને અત્યારે અમે છીએ એક મેઇન ચોક પાસે દ્વારકામાં. થોડી વાર પછી આવના અમે દર્શન કરવા. એવું બધું છે થોડું ઘણું. ગાડી અમારી આમ થોડીક આગળ પડી છે. જોઈ લે પાર્કિંગની વ્યવસ્થા હોય તો આવ્યા. બીજું તો શું એસકે ભાઈને મળ્યો, મજા આવી. થોડાક કામમાં હતા એટલે બહુ વાતચીત ના થઈ. અમારે પાછું નીકળવાનું છે એટલે બહુ વાતચીત ના થઈ. અહીંયા મરાઈ ગઈ ફાઇનલી. ભરતભાઈ અહીંયા તો મળે એવું બધું છે ને. નીકળીએ જ આમ આગળની સાઈડ જોઈએ હવે પાર્કિંગની વ્યવસ્થા અહીંયા હું અહીંયા પકડું પાછું કલર રહી. અને અહીંયા મળી ગયા હતા વંશભાઈ. આ વંશભાઈ તો આપણે હે ને ગાડી લઈને જઈએ થેલા મૂકવા. આમ 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 કરતા વાહે કોઈ આવતું નથી ને એટલે આવી બધી હળી કરે. બાકી કઈ ન કરે. બાકી આમ જીવર મારીને ભગાઈ ચડે. અને મમરા ભરી દેવાય મસ્તીના. તો મોરે મોરો દાબે એટલે ઘટના અહીંયા આગળ આવીને ઊભી રાખ દીધી. તથા બીજાના પ્રસંગમાં મલ્હાર જો હે ને કપડા બાપડા બીઓ કહેજો તો લે પણ કપડા બપડા બાકી જોતો. અચ્છા એને પંખા જરાક ધીમા લાગે છે એટલે હે ને. બાકી આમ જો તો કપડા બપડા ને એકદમ બૂટ ને જમાવટ પાડી જો મલ્હારથી. ચાર્જ બંધ થઈ ગયો. એટલે મલ્હાર એમ કાં કરે મલ્હાર? તારું તો ગાંડું હાલે જો આમાં. શું કે બાકી આ સૂટ કેટલાનું આવ્યું? બટન કેટલાનું આવ્યું ખાલી? 1 લાખનું. સસ્તામાં પતી ગયું કા? કેટલા બટન છે? કેટલા? 4 ને 5 બટન બનતા દેખાય. કેટલા બટન જોઈએ નથી ખબર. 5 લાખ ને આ બીજું એક અહીંયા જરાક ઓલું સિલ્વર જેવું છે. એ સિલ્વર ઓલામાં કોટીમાં હા 16 અજબ જોયા એ ક્યારે એટલા. હા આ લકી બકી ખીચામ કેટલા રે એ બોલ ને. ખીચામ ના રાખવાના અમારે તો બેંકમાં જ રાખવા પડે કા. ખીચામ થોડી ખાતામાં રૂપિયા નાખે નીકળી ગયા એ રોડ ઉપર. હવે અને જઈએ અમે પાછા પ્રસંગના લોકેશન ઉપર. અને દર્શન કરી લીધા વ્યવસ્થિત એકદમ ચકાચક. મજા આવી ગઈ. મસ્ત દર્શન થઈ ગયા છે. થોડુંક લાઈનમાં ઊભું પડવું જોકે એ તો વાંધો નહીં. થોડુંક કષ્ટ તો ભોગવવું પડે ભગવાનને મળવા. એટલે અમે જઈએ હવે પાછા લોકેશન ઉપર અને ત્યાં જઈને હવે મળીએ તમને ડાયરેક્ટ. પહોંચી ગયા હતા ગારેટ ન ખાવા. અને એના માધવ ગાડી હતા લઈ અહીંયા નીતો જો ઉભો ન્યાસા ન થાય એને કારણ કે એ જામનગર રોકાણી કે માર ન થવું એટલે. તો ગાલેટ પૂરા રહ્યો છે. અહીંયા બતાવે છે આપણને કેટલા રૂપિયા પૂરા. ને જો માધવ એમ કહી દે ફોન આ ગોરા કે એનું કારણ છે કારણ કે રાખવો જ પડે. કારણ કે અહીંયા કાયદો હોય ને કારણ કે હે ને અહીંયા પછી આપણને અહીંયા પછી જો
છટકે ને એની અંદરથી એમને બહાર નીકળે ને તો ઉડે ને ગેસ આપણે હા એટલે ધ્યાન તો રાખવું જરૂરી છે એમ કે આગું રહેવું જરૂરી છે કેવો રહ્યો માધવ એક્સપિરિયન્સ કેનો? હે તું તો મેં અકાલસ જ એમ ન હોય હા તો પછી મજા આવી મજા આવી હો એમ તો નહીં ખાલી આમ છે ને સ્ટેરિંગ ફેરવાનું હોય પપ્પા બેઠા હોય ને એ બાજુ ક્લચ બ્રેક મારે આપણે ખાલી સ્ટેરિંગ ફેરવતા જાવ નીકળી ગયા હતા એને ગાર્લેટ ભરાવીને કાસલેટ ભરાવીને કાસલેટ એટલે હે ને અહીંયા માધવ બેહી ગયો હા કાસલેટ ભરાવીને નીકળી ગયા હતા ને હવે જઈએ અમે જામનગર કેમ કે ન્યાસા અને દાદા ને એ બધા ત્યાં છે તો એને પિકઅપ કરવાના છે અને આમાં પછી પિકઅપ કરી અને પછી જવાનું છે રાજકોટ પછી ત્યાં ડ્રોપ કરવાના છે એવું બધું છે થોડું ઘણું પ્લાન છે તો હવે જઈ અમે તમને મળીએ છીએ લગભગ આગળ જામનગર જઈને ડાયરેક્ટ